તો જય માતાજી બધા મિત્રો આમ તો આપણો બ્લોગ ચાલુ હવારમાં થાય પણ આજને બપોર કરો કારણ કે આજે હું કોલેજ ગયો હતો ને અત્યારે આવતો રહ્યો વાડીએ એટલે આઘો જાલ કરી અત્યારે વાડીએ આવતો રહ્યો અત્યારે વાડીએ કોઈ છે નહીં કારણ કે મારા મમ્મી પપ્પાની પાસે બહાર ગામ ગયા હમણાં ભાઈ બેને બીના લગ્ન હે ને એટલે ધક્કા ચાલુ જ ચાક જવાનું થાય જ તેમ ભાઈ તો ઠીક સામે પાણી વારે છે જાહેરમાં અને હું આવતો રહ્યો ખાવાનું કંઈ બનાવી નહોતું એટલે જસ્ટ થોડો ભાગ ભરીને લાવ્યો એટલે કે નાસ્તો આમ તો નાસ્તો ખાતો નથી પણ કાંઈ ન હોય એટલે ખાવો પડે તો હું આવ્યો ને આવીને મેં ને જો ફ્રીજમાં છાશ ઠંડી કરવા માટે મેલી હતી આમાં થોડીક પી ગયો એટલે આખો વાટકો ભર્યો હતો ફૂલ ફ્રીજ કર્યું ને પછી છાશ ઠંડી કરવા મેલી આમ બરફ થઈ ગયો તમને બતાવું થોડીક તો હું પી ગયો ટાઢી છાશનો બરફ થઈ ગયો જો છાશનો બરફ છે ફૂલ ફ્રીજ કરી નાખ્યું પછી ટાઢું કરવા મેલું એટલે જો ઘડીકમાં બરફ થઈ ગયો ઠંડી છાશ બહુ ટાઢી એટલે ખાટી એટલે નકરી ટાઢી નથી ખાટી છાશ પી લો પછી હાલો તો આપણે ભાઈ વારે પાણી એટલે અહીંયા ઘડીક ભાઈ જ આવી નાસ્તો બાસ્તો લેતા જાય કારણ કે ભાઈ ઘરે ના આવ્યો નાસ્તો લેતા જાય મેં હજી નાસ્તો ખાધો નથી ત્યાં જઈને બે ભાઈ ખાઈશું થોડીક ટાઢી અને ખાટી છાશ પીતો જાવ બહુ મજા આવશે ખરેખર બહુ ખાટી છે આપણે ઘરની છાશ છે ને એટલે ખાટી છાશ પીવા મળે પછી બહાર છાશ મળતી હોય એ સારી જ હોય પણ મોરી પર આપણે મોરી ન ભાવ મને ખાટી છાશ જ ભાવે થોડી ખાટી છાશ પી લો પછી હાલા જઈએ આપણે ભાઈ બરાબર તો હવે આપણે છાશ બાશ પી લીધી હશે મજા ઠંડા થઈ ગયા છાશ પીને ટાઢી છાશ એટલે થોડો ટાઢો થઈ જાવ ને હવે જો આપણે ભાઈ આપણો ભાઈ ઠેક સામે પાણી વારે છે વડામાં હોય છે એટલે આપણે હાલા જઈએ તો હવે મિત્રો હું આવતો રહ્યો પાણી વારવા માટે આપણો ભાઈ અત્યારે લગન પાણી વારતો તો એ વહી ગયો જો સામે હાલો જાય તમને દેખાતો હોય તો લગભગ તો નહીં દેખાતો હોય કદાચથી એટલે હવે આપણે પાણી વાળા આવ્યા એટલે ઘડીક પાણી વારી અડધી કલાક લાઇટ રહેશે પછી વજે 3:30 થઈ ગયા દરરોજ 4 વાગે વહી જાય એટલે આજે લગભગ વહી જાય છે હવે આપણે ઘડીક પાણી વાળવા મને લાઇટ રહે તારે જેટલું વરાય એટલું વાર્યું પાણી તો હવે મિત્રો 4:30 જેવું થઈ ગયું હતું એટલે લાઇટ વહી ગઈ હતી ને એટલે જો હું પાછો આવતો રહ્યો ઘરે જો નાસ્તો હું લાવ્યો તો બપોરે લેકિન ખાધો જ નહોતો અને ભાઈ પાસે આવતો રહ્યો તો હું પાણી વાળવા વહી ગયો અત્યારે નાસ્તો લાવ્યો એટલે બે ભાઈ નાસ્તો ખાઈ લઈ પછી આપણે બીજા કામે લાગી ગયું હાલકો નાસ્તો ખાઈ લઈએ હલકો પછી કામે લાગી જાય મેલાય બધું તોડી જ નાખાય ખાઈ જ નાખી તો નાસ્તો ખાઈ લઉં પછી ભેવું નીણ વાટવા જવાનું પેલા થોડોક નાસ્તો ખાઈ લઉં પછી કામે જઈએ